નમસ્કાર મિત્રો, અત્યારના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે તેની અસર હવે ગુજરાતની અંદર જોવા છે તે મળી રહી છે અને બપોર બાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે તારીખ 20/5/2025ના રોજ વરસાદ છે તે જોવા મળ્યો છે। તો ખાસ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને આગામી સમયમાં આ જે લો પ્રેશર સિસ્ટમ બની છે તે અરબી સમુદ્રની અંદર ચક્રવાત એટલે કે વાવાઝોડું બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલના મોડલ મુજબ છે તે દેખાઈ રહી છે। તો દરેક અપડેટ આપણે મેળવીએ, વાવાઝોડું બનશે, કઈ રીતે બનશે, કઈ તરફ આગળ વધશે અને કયા જિલ્લા કયા વિસ્તારની અંદર આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ। તો પહેલાં વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુને વધુ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે। તો હવે આપણે આજે તારીખ 20/5/2025ના રોજ જો માહિતી મેળવીએ તો અત્યારે બપોર પછીના સમય બાદ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જો માહિતી મેળવીએ તો અમરેલી છે, સાથે સાથે બોટાદના ભાગો છે, ભાવનગરના કોઈ વિસ્તારો અને રાજકોટના વિસ્તારો, સાથે સાથે અમદાવાદ આજુબાજુ અને ભાલ પ્રદેશના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુના વિસ્તારોની અંદર બપોર બાદ છે તે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે, જેની ખાસ નોંધ લેવી। ત્યારબાદ હવે આગામી દિવસોમાં જો માહિતી મેળવીએ તો આવતીકાલે તારીખ 21/5 એટલે કે 21/5 પણ બપોર પછીના સમય બાદ તમે જોઈ શકો છો વાતાવરણની અંદર ખાસો ચેન્જ આવશે, જેને કારણે અમરેલી, બાબરા, રાજકોટ, ભાવનગરના વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી આ તમામ ભાગોની અંદર બપોર પછી એટલે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે તે દેખાઈ રહી છે અને ખાસ કરીને આ વરસાદ છે તે બપોર પછીના સમય બાદ આગામી 24 થી 48 કલાક દરમિયાન જોવા મળશે। હવે આપણે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે તેની હાલ શું સ્થિતિ છે તો તેની અપડેટ જો અહીં મેળવીએ તો તમે જોઈ શકો છો કે મુંબઈથી નીચેના ભાગ તરફ અહીં તમે જોઈ શકો છો તે મુજબ લો પ્રેશર સિસ્ટમ છે તે હાલ બની ગયું છે અને આ લો પ્રેશર સિસ્ટમ જો તમે અહીં જોઈ શકો છો આગામી દિવસોમાં અરબી સમુદ્રની અંદર બનશે। તો હવે આપણે સીધી અહીં 22 તારીખની ઇમેજ જોઈએ, 22 તારીખ 23 તારીખ આજુબાજુ, તો 23 તારીખે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર ફૂલ સક્રિય મોડમાં આવી ગયો છે અને વરસાદના વાદળો અને પવનની દિશા છે તે વંટોળની જેમ છે તે લો પ્રેશર એરિયા બનતો જાય છે અને તારીખ 24થી આ લો પ્રેશર સિસ્ટમ ખૂબ જ મજબૂત બની અને ચક્રવાતનું સ્વરૂપ લે તેવું હાલનું ચિત્ર છે તે દેખાઈ રહ્યું છે। તારીખ 24 તારીખ આજુબાજુ તમે જોઈ શકો છો કે પવનો છે તે ઘૂમરીમાં ફરી રહ્યા છે અને વાવાઝોડું છે તે ધીમે ધીમે પોતાનો આકાર બનાવી રહ્યું છે। સંપૂર્ણ અરબી સમુદ્ર છે તે ફૂલ જ એક્ટિવ મોડમાં આવી ગયું છે, જેથી કરીને આગામી તારીખ 25 સુધી ગુજરાતના દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય, મોટાભાગના વિસ્તારોમાં બપોર પછીના સમય દરમિયાન ભારે પવન સાથે, ચક્રવાતી પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલના મોડલ મુજબ છે તે જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે વાવાઝોડું બન્યા બાદ તેનો માર્ગ છે તે નક્કી થતો હોય છે। હાલના વેધર મોડલ મુજબ જોઈએ તો આ વાવાઝોડું 31/5 અથવા તો 1/6 આજુબાજુ કચ્છ અને પોરબંદર આજુબાજુ, ખાસ કરીને કચ્છથી પોરબંદર વચ્ચેના વિસ્તારમાં ક્યાંય ને ક્યાંય લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ હાલ છે તે જોવા મળી રહી છે, જેની ખાસ નોંધ લેવી। તે સિવાય આપણે જો બીજી માહિતી મેળવીએ તો આ જ સમયે આપણે બંગાળની ખાડી પણ ફૂલ એક્ટિવ મોડમાં છે, જેને કારણે બંગાળની ખાડીની અંદર પણ આગામી તારીખ 26-27 આજુબાજુ વાવાઝોડું બનતું હોય તેવું ચિત્ર છે તે હાલ જોવા મળી રહ્યું છે। તો તમે અહીં જોઈ શકો છો 29 તારીખ આજુબાજુ બંગાળની ખાડીની અંદર પણ ચક્રવાત બને તેવી સંભાવનાઓ છે તે હાલ જોવા મળી રહી છે અને આ ચક્રવાતને કારણે અહીં જોઈએ તો પશ્ચિમ બંગાળ છે, ધનબાદ આજુબાજુના વિસ્તારોની અંદર આગામી 1 તારીખ આજુબાજુ ભારેથી અતિ ભારે વરસાદ અને ખાસ કરીને ગુજરાતમાં માહિતી મેળવીએ તો તારીખ 27થી લઈ અને 1-6 વચ્ચે ક્યાંય ને ક્યાંય ગુજરાતની અંદર ખૂબ જ મોટું એલર્ટ પણ આપવામાં આવી શકે છે। આ વાવાઝોડું જ્યાં લેન્ડફોલ થશે તે વિસ્તાર, તે જિલ્લાની અંદર અત્યંત ઝડપ સાથે એટલે કે અત્યંત ઓછા સમયની અંદર અતિથી અતિ ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે, જેની ખાસ નોંધ લેવી। આ વાવાઝોડું લેન્ડફોલ થયા સિવાય પણ આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે, તો જેની ખાસ નોંધ લેવી। આ વિડીયોને લાઇક કરી ગુજરાતના દરેક મિત્ર સાથે શેર કરવો જેથી કરીને હાલની શું સ્થિતિ છે, આગામી દિવસોમાં શું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન
પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે તેને લીધે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને આગામી તારીખ 25થી જે વાવાઝોડાની સિસ્ટમ બનવાની છે તે ગુજરાત ઉપર કઈ રીતે આગળ વધશે તેની સચોટ માહિતી તેમને પણ મળતી રહે અને આગામી સમયમાં પણ અમારી ચેનલના માધ્યમથી તમને દરરોજ વાવાઝોડાની સચોટ અપડેટ છે તે આપતી રહેવામાં આવશે. હાલ સ્થિતિ શું છે તો ચિત્ર તમને સ્પષ્ટ થતું રહેશે. તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.